ભરૂચ જિલ્લામાં જળ સંચય માટે વિવિધ સરકારી યોજના ચાલી રહી છે, જે અંતર્ગત શિશોદરા ગામની પ્રાથમિક શાળા કાર્યરત કરાયેલ રેન હાર્વેસ્ટિંગ સિસ્ટમ અન્યો માટે પણ પ્રેરણાદાયક બની રહી છે। ભરૂચ જિલ્લા સહિત વિશ્વમાં ભૂગર્ભ જળના સ્તર નીચે ઉતરી જતા પાણીની સમસ્યા ઉદ્ભવી રહી છે, ત્યારે ભરૂચ જિલ્લા પંચાયતમાં સિંચાઈ વિભાગ દ્વારા પ્રગતિશીલ ગામ શિશોદરાની પ્રાથમિક શાળા ખાતે વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટે અંદાજે 1.5 થી 1.5 લાખના ખર્ચે રેન હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે, જેમાં વહી જતા વરસાદી પાણીને પાઇપ દ્વારા જમીનમાં ઊંડી ઉતારવામાં આવે છે, જે અંગે ગામના ઉપસરપંચ મુકેશ વશીએ માહિતી આપી તેના લાભો પણ ગણાવ્યા હતા। શિશોદરા જેવા ગામની આ જળ સંચયની આ પહેલ અન્યો માટે પણ ઉદાહરણીય અને પ્રેરણારૂપ કહી શકાય। અમારી પ્રાથમિક શાળામાં ભરૂચ જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા રેઇન હાર્વેસ્ટરનું તમે જોઈ શકો છો કે રેઇન હાર્વેસ્ટર નું પાણી મીઠું પાણી ભૂગર્ભમાં જળ સંચય થઈ શકે એ માટે એમના ગ્રાન્ટ હેઠળ પ્રાથમિક શાળા શિશોદરામાં આયોજન કર્યું છે। ભવિષ્યમાં એનાથી છે તે પાણીનું લેવલ અપ રહેશે ને ભૂગર્ભમાં આ પાણી અંદર ઉતરવાનું વરસાદનું પાણી રેઇન વોટર જે જમીનમાં પાણી લેવલ ઉપર લાવશે।